टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હવે આપણે નજર કરીશું સ્પેસ ફેક્ટર પ્રેઝન્સ રિયલ ઇનસાઇટ પર, જેના માટે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સ્પેસ ફેક્ટરના રવિ અગ્રવાલ. રવિ સર, સૌથી પહેલાં તો વેલકમ ટુ ધ શો. ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને અમારા સાથે જોડાયા. પાછલા સપ્તાહે આપણે વાત કરી હતી મોટી દેવતી ખાતે આવેલ સાનિધ્ય વિલાની. હવે આ સાનિધ્ય વિલાના પ્રોજેક્ટની ડિટેલ્સ તો તમે સમજાવી કે 100 એકર જમીન છે, ત્યાં પ્લોટ્સ છે, વીકેન્ડ વિલાનું ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ, પણ જરા અમેનિટીઝ શું છે એ તો સમજાવો. કયા કયા પ્રકારની અમેનિટીઝ આપણે લઈને આવી રહ્યા છીએ, એવું શું યુનિક પ્લાનિંગ છે સર? અમે લોકો છે ને એક જ જગ્યા બધી એમ્યુનિટીઝને પલ્પ નથી કર્યા. આખું એરિયાનું સેગ્રિગેશન કરીને અલગ અલગ પોકેટ્સ ઉપર જે સમજો કે જે ડિમાન્ડિંગ એમ્યુનિટીઝ છે, અમે લોકો 3 થી 4 સીપી એરિયા એવા ડિફાઇન કર્યા છે, જ્યાં અમે લોકો સમજો રોજમર્રાની જે પણ સમજો ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ્સ હોય, પ્લસ સમજો કે લેટેસ્ટ જે ટ્રેન્ડ ચાલતું હોય માર્કેટમાં, એને કન્સિડર કરીને અમે લોકો ઘણી બધી એમ્યુનિટીઝ આપવાના છે. રાઇટ ફ્રોમ સમજો ઇન્ફિનિટી પૂલનો એક્સપિરિયન્સ છે, જે પ્રપોઝલી ઓન ધ સેમ લેવલ સમજો લેકને અડાયર કરે, અને તમે સમજો કે એક ફીલ તમને સ્વિમિંગ પુલનું મળે. પ્રોપર સમજો અમે લોકો ક્લબિંગ એક્સપિરિયન્સ ઇન ટર્મ્સ ઓફ બેન્ક્વેટ હોય, કેફેટેરિયાઝ હોય, કે કોઈ પણ વસ્તુ સમજો કે પાર્કિંગ હોય પ્રોપર, કોઈ પણ વસ્તુ જે ક્લાયન્ટને કે ભાઈ કસ્ટમરને સમજો કે ભવિષ્યને અનુસંધાનને લઈને જરૂર પડે, એ બધી જ વસ્તુઓ અમે એડ્રેસ કરવાના છે. કાલ ઉઠીને તમારે સમજો 100-200 લોકોનું કોઈ ફંક્શન કરવું છે, મેરેજ ફંક્શન હોય કે કોઈ સોશિયલ ગેધરિંગ કરવું હોય, તો ડેફિનેટલી સાનિધ્ય વિલામાં અમે આ વસ્તુને કન્સિડર કરીને અમે આના પર વર્ક કરી રહ્યા છે, અને ડેફિનેટલી અમે આ વસ્તુને અચીવ કરીશું. અને ભવિષ્યમાં કોઈ પણ આવનાર 5 વર્ષ કે 10 વર્ષ માટે કોઈ પણ ક્લાયન્ટને કોઈ જગ્યા માટે કે કોઈ સેલિબ્રેશન માટે બહાર ના જવું પડે, એ અમે એમ્યુનિટીઝની અંદર ખૂબ જ ધ્યાન રાખવા માંગીએ છીએ. અને અમે અમારો બેસ્ટ આર્કિટેક્ચર પોઈન્ટ ઓફ વ્યૂથી જે બેસ્ટમાં બેસ્ટ આર્કિટેક્ટ હોય એના ગાઈડન્સની અંદર અમે લોકોએ એમ્યુનિટીઝને ડિઝાઇન કરવા માંગીએ છીએ, અને અમે કેટર ડેફિનેટલી કરીશું. ઓકે, તો રવિ સર, હવે તમે સમજાવ્યું કે અમેનિટીઝ તમે સરસ આપી રહ્યા છો, પ્લાનિંગ છે. અહીંયા આપણે એ પણ જાણ્યા કે માત્ર જમીન નથી, પણ સાથે સાથે કન્સ્ટ્રક્શન પણ છે, એટલે કે ટોટલ કોસ્ટ જે હશે તેની અંદર આ બંનેનો સમાવેશ થતો હશે. મને એ સમજવું છે કે તમે વધુ એક સર્વિસ પણ આપી રહ્યા છો, મતલબ જમીન છે, અમેનિટીઝ છે, સર્વિસીસ તમે આપી રહ્યા છો કન્સ્ટ્રક્શનની. હજુ એક સર્વિસ એ છે કે તમે ઇન્ટિરિયર પણ અહીંયા ઓપ્શનલી આપવાના છો. તો આ ઇન્ટિરિયરમાં શું સર્વિસીસ છે, કયા પ્રકારના કન્સેપ્ટ છે, થોડું એ પણ સમજી લઈએ. ઇન્ટિરિયર સર્વિસીસ અમે એટલા માટે આપવા માંગીએ છીએ કોઈ પણ ક્લાયન્ટને કે ભાઈ અમારા જોડે સમજો વેરિએશન્સના ઇન્ટિરિયર લેઆઉટ્સ હશે. કોઈ ક્લાયન્ટને એવું લાગે છે કે ભાઈ તમે અમને આ સબ્જેક્ટમાં હેલ્પ કરો, તો અમારા પેનલ ઉપર ડિફરન્ટ ઇન્ટિરિયર્સના આર્કિટેક્ટ્સ હશે, એ લોકો એને કોન્ટેક્ટ કરી શકે છે. ડાયરેક્ટ સમજો કે આજે અમારા રેફરન્સ થ્રુ જાય તો એમને સમજો રેટમાં પણ બેનિફિટ મળે, કસ્ટમાઇઝેશન કરી શકે. અને કોઈ પણ સમજો સર્વિસીસ અમને જોઈતી હોય તો દે શુડ નોટ ફીલ કે ભાઈ અમે વી આર આઉટ ઓફ ધ કનેક્ટ વિથ ધ વેન્ડર્સ. એટલે જેટલા પણ વેન્ડર્સને જે સર્વિસીસ જોઈએ, અમે બહુ કીન છે કે અમે આ ક્લાયન્ટને ઇન્ટિરિયર સોલ્યુશન્સ પણ અમે ભવિષ્યમાં પ્રોવાઈડ કરીએ. ઓકે, તો હવે મોટી દેવતીના આ સાનિધ્ય વિલા પ્રોજેક્ટને લગભગ આપણે પૂરી રીતે સમજી લીધો છે. હવે મને સ્ટાર્ટ ટુ ફિનિશ એક વખત સર સમજાવી દો કે આપણે ધારો કે પ્રોજેક્ટમાં એન્ટર થઈએ છીએ, રાઈટ, તો ત્યાંથી લઈને કયા કયા પ્રકારનો એક્સપિરિયન્સ મને મળે, કેવા રસ્તા હશે, શું પ્લાનિંગ હશે, સ્ટ્રીટ લાઇટ વગેરે કેવા હશે, સિક્યોરિટીની કેવી પ્રકારની વ્યવસ્થા હશે, એ પ્રોપર સમજાવો સર. અમે લોકોએ એટલું ધ્યાન આપ્યું છે કે રાઇટ ફ્રોમ ધ જે અપ્રોચ રોડ છે, જ્યાંથી ટર્ન લઈએ પ્રોજેક્ટ માટે, તો જે કેનાલનો જે સ્પાઇન છે 1 થી 1.25 કિલોમીટરનો, એને પ્રોપર રીતે ડેવલપ કરીને અમે ક્લાયન્ટને એક સમજો એક એક્સપિરિયન્સ આપવા માંગીએ છીએ કે સીમલેસ એ લોકો એમના પ્રોજેક્ટ સુધી પહોંચી શકે. અને અગર પ્રોજેક્ટની વાત કરીએ તો પ્રોજેક્ટની અંદર જે મેઇન રોડ છે આપણો, જે મેઇન અપ્રોચ રોડ છે ટાઉનશીપનો, એ પણ સમજો અમે 18 મીટર વાઇડ રાખ્યું છે, વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 60 ફીટ. અને ઇન્ટરનલ રોડ્સ પણ જે છે એ પાર્કિંગના અનુસંધાનને અમે વિચારીને અમે 9 મીટરના રોડ્સ ડિફાઇન કરેલા છે, તાકી ભવિષ્યમાં સમજો પાર્કિંગ કન્જેશન પણ મેમ્બર્સ વચ્ચે ના થાય, એ પણ અમે વિચારેલું છે. પ્લસ આપણે વાત કરીએ તો બધી જગ્યાએ સમજો કે લેટેસ્ટ 360 ડિગ્રી સીસીટીવી મોનિટરિંગ, સમજો કે ભાઈ થેફ્ટ્સને લઈને એન્ટી અલાર્મ થેફ્ટ્સ, આ બધી એમ્યુનિટીઝનું પ્લાન કરીએ છીએ. પ્લસ અમે લોકો પ્રોજેક્ટની અંદર સમજો એક મોબિલાઇઝેશન માટે
ગોલ્ફ કાર્ટ, EV સ્કૂટર્સ, એ બધું પણ અમે પ્લાન કરીએ તાકી સમજો કે વિઝિટર્સ હોય, કોઈ ગેસ્ટ હોય તો સમજો એ મોબિલિટી માટે આખા પ્રોજેક્ટની અંદર, કેમ કે પ્રોજેક્ટ એટલો હ્યુમંગસ છે કે એ લોકોને કમ્ફર્ટ ઝોન મળે. અને અમે લોકો એવું પણ પ્લાન કરીએ છીએ કે કોઈ પણ વિલા ઓનરને કે ભાઈ બેઝિક ફૂડ કે એક રેસ્ટોરન્ટ એક્સપિરિયન્સ એમના ઘરે જ કેટર થાય એવું પણ અમે લોકો ટાઈપ માટે ટ્રાય કરી રહ્યા છે. પ્લસ સમજો કે ફૂડ માટે કે અહીંયા આ લોકેશન ઉપર આવ્યા હોય કોઈ પણ બેઝિક ફેસિલિટીઝ માટે દે વિલ નોટ ફીલ ડિસકનેક્ટેડ, દે વિલ ફીલ લાઈક દે હેવ ઓલ ધ યુટિલિટીઝ ઇનસાઇડ ધ ટાઉનશીપ ઇટસેલ્ફ. ઇવન જરૂર પડશે તો સમજો નાના મેડિકલ સ્ટોર્સ, નાના ગ્રોસરી સ્ટોર્સનું પણ અમે લોકોએ ફ્યુચરનું પ્લાનિંગ એડ્રેસ કરવાના છે. આની અંદર અમે પ્લાનિંગ કરી રહ્યા છે, એના નેગોશિએશન્સ ચાલી રહ્યા છે. એટલે કોઈ પણ ક્લાયન્ટને કોઈ પણ ફેસિલિટી, અને ઇવન વી વિલ બી હેવિંગ ઇન હાઉસ લેન્ડસ્કેપિંગ ટીમ, ઇવન વી આર પ્લાનિંગ ફોર કે ઇન હાઉસ આપણે નર્સરી હોય તો પ્લાન્ટેશનને પણ સમજો એક સરસ રીતે આપણે ગ્રો કરી શકીએ આખા ટાઉનશીપની અંદર, આખા વિલા કન્સેપ્ટની અંદર. પ્લસ સમજો મેન્ટેનન્સની વાત કરીએ તો વી વિલ ડેફિનેટલી આફ્ટર અમે લોકો બંગલો હેન્ડઓવર કરીએ ક્લાયન્ટ્સને તો ફેસિલિટી મેનેજમેન્ટની ટીમ હશે. તો કોઈ પણ સમજો ડે ટુ ડે કોઈ પણ પ્રોબ્લમ છે, પ્લમ્બિંગના ઇશ્યુઝ કે ઇલેક્ટ્રિશિયનના ઇશ્યુઝ, અમે મેક શ્યોર કરીશું કે અમે 24 કલાકમાં એને એડ્રેસ કરીએ તાકી ક્લાયન્ટને કોઈ પણ ડિસ્કમ્ફર્ટ વિલામાં ફીલ ના થવો જોઈએ. ઓકે, તો મોટી દેવતી ખાતે આવેલ જે સાનિધ્ય વિલા આ પ્રોજેક્ટ છે તેને બહુ જ નજીકથી આપણે સમજ્યા. રવિ સર, ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને તમે અમારા સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી મોટી દેવતી ખાતે આવેલ સાનિધ્ય વિલાની, અને આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ છે કે જેને આપણે બહુ નજીકથી સમજ્યા છીએ રિયલ ઇન્સાઇટમાં. અને આ સાથે જ પ્રોપર્ટી કેપિટલના આજના એપિસોડમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Co-powered by Space Factor, rewarded realty experience.